આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। 7 માસના બાળ ઘનશ્યામ બાખોડિયા ભેર દડ ચાલીને ઘરમાં બધે ફર્યા કરે છે અને પાણી ઢોળીને છબછબિયાંગ કરે છે। ઘરમાંથી ઓસરીમાં આવતાં આડો ઉંબરો આવે તો દાખલો કરીને એને ઓળંગવા જતાં ક્યારેક ગળથોલું ખાઈને પડી પણ જાય। પાછાં બેઠા થઈને ચાલવા માંડે, વળી રડવાનું તો નામ નહીં, અને કિલકિલાટ કરીને હાસ્યથી ઘરને ભરી દે। શ્યામ સુંદરનું હસતું મનોહર મુખડું નિહાળીને માતા પિતાને અંતરમાં ખૂબ આનંદ થાય। આસો વદ તૃતીયાનો દિવસ હતો। ધર્મદેવને મનમાં થયું કે રામ પ્રતાપની પરીક્ષા કરી ત્યારે એણે તો આયુધ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી, પરંતુ ઘનશ્યામની રુચિ શેના પર હશે? લાવને હું એની પરીક્ષા તો કરી જોઉં। પછી એમણે તુરત જ ઘરમાંથી બાજોઠ મંગાવ્યો, ઉપર વસ્ત્ર પાથર્યું, તેની ઉપર તલવાર, શ્રીમદ્ભગવદ્ ગીતાજીનું પુસ્તક અને સોનામહોર મૂક્યાં। ભક્તિ દેવી બાળ ઘનશ્યામને તેડી લાવ્યાં અને બાજોઠ સામે થોડે દૂર બેસાડ્યા ને મોકળાશ મળતાં ઘનશ્યામ તો ભાગ્યા બાજોઠ તરફ। માતા પિતા તો જોઈ જ રહ્યાં। બાજોઠ પાસે આવીને ઘનશ્યામે કિલકિલાટ સાથે ગીતાજીના પુસ્તકને પોતાના કોમળકર વડે પકડ્યું। આ જોઈ ધર્મદેવના હૈયામાં હર્ષ ઉભરાયો ને મનમાં થયું કે મારો ઘનશ્યામ ભણી ગણીને મોટો વિદ્વાન થશે અને એ જરૂર મારો વારસો સંભાળશે, એમાં આગમના એંધાણ કરી આપે છે। ભક્તિ માતાએ બાલ ઘનશ્યામને વહાલથી તેડીને છાતી સરસા ચાંપી દીધા। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।